રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત્ર માનસની અંદર આપણે ચરિત્ર ચાલે છે શ્રી રામજીનું અરણ્યકાંડમાં. અરણ્યકાંડની અંદર આપણે ચરિત્ર ચાલે છે એમાં આપણે જોયું હતું કે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ વસ્તુ કેટલા ખતરનાક છે એના વિશે ચર્ચા હાલતી. એ ચર્ચા આપણે પૂરી કરી. હવે આવે છે ગુણાતીત સચરાચર સ્વામી રામ ઉમા સબ અંતરયામી. રામ કેવા છે તો કે ગુણાતીત છે. કોણ બોલે છે? આ શિવજી બોલે છે. ઉમા એટલે પાર્વતી. શિવજી એમ કહે છે કે હે પાર્વતી, રામ છે ને એ ગુણાતીત છે, એટલે ત્રણેય ગુણોથી પરે છે. રામની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણ નથી. રામ એ ત્રણ ગુણોથી ઉપર છે અને સચરાચર એટલે ચરાચર જગતના સ્વામી છે. રામ આખું ચરાચર જગત રામજીના નીચે જ છે. અને પાછા રામ બધા અંતરની જાણવા વાળા છે. અહીંયા આ વખાણ તુલસીદાસજી એટલે કરે છે કે રામ અંતર્યામી છે, તેને રોવાની શું જરૂર છે? એને ખબર જ છે કે સીતા ક્યાં છે. તો કે તું શું કામ રોવે છે? તો એનો જવાબ આપે છે તુલસીદાસજી, કામીન કે દિનતા દિખાઈ, હિરણ કે મન વિરતિ દ્રઢાઈ. બહુ દિવ્ય વાત કરે છે આ ચોપાઈમાં, બહુ દિવ્ય વાત. રામે સીતાજીનો વિલાપ કરીને બે વ્યક્તિને ચેતવણી આપી. કામીને એ ચેતવણી આપી કે સ્ત્રીના વિયોગમાં તમે જુઓ કેવા કેવા દુઃખી થાવ છો, એટલે સ્ત્રીની આસક્તિ રાખવી નહીં. એટલે કામી પુરુષની દીનતા દેખાય છે કે કઈ રીતે સ્ત્રી વિયોગમાં હેરાન થતા હોય. અને ધીરન કે મન વીર દ્રઢાય, અને જે સ્થિર વ્યક્તિ છે જેને વૈરાગ્ય લઈ લીધો છે એના મનમાં વૈરાગ્યને દ્રઢ કર્યો કે જુઓ અમે પણ ગ્રહસ્થી બનીને કેવા દુઃખી થાય છે. સ્ત્રી કરી તો સ્ત્રીને હાચવાની અમને પણ ચિંતા છે, જુઓ તમે એમ કહી અને વૈરાગી અને ગ્રહસ્થી બેયને ચિંતા આવી. ગ્રહસ્થીને એ શિક્ષા હતી કે બહુ ગ્રહસ્થીમાં ડૂબેલા રહેશો તો ચિંતા જ મળશે, બીજું કાંઈ નહીં મળે. અને વૈરાગીને એ શિક્ષા આપી કે ગ્રહસ્થ આશ્રમ મુદ્દલ તો દુઃખરૂપ જ છે, એટલે ગ્રહસ્થ આશ્રમ કરતા તમે સંન્યાસ આશ્રમમાં છો એ સારા છે. આવી વાત છે. આવી વાત રામજીએ પોતાની લીલા દ્વારા દેખાડી. રામજી માટે આ કેવલ લીલા છે. સીતાના વિયોગમાં રડવું એ રામજી માટે કેવલ લીલા છે. લીલા સિવાય કાંઈ નથી. એટલે કોઈ વ્યક્તિ એમ ન કે રામે આટલું રોયા હતા સીતા વિરહમાં આ ને તે. ભગવાન માટે જે આવો આક્ષેપ કરે ને એનો તત્કાળ ત્યાગ કરી દેવો. તત્કાળ. જે ભગવાનની લીલાઓમાં શંકા કરે છે એ વ્યક્તિનું ક્યારેય મોઢું પણ જોવું જોઈએ નહીં. હા, પ્રશ્ન કરી શકાય કે ભગવાનની આ લીલા નથી સમજાતી, આ લીલા નથી સમજાતી, તો કેવી રીતે સમજવી? પ્રશ્ન કરી શકાય. પણ જો પ્રશ્ન કર્યા પછી લીલા સંબંધી જવાબ મળ્યા પછી પણ જે ભગવાનની લીલાઓમાં શંકા કરે એવા દુષ્ટ વ્યક્તિનો તત્કાળ સંગ છોડી દેવો. તેનો સંગ નહીં છોડો તો તમે મતલબ અધોગતિને પ્રાપ્ત કરશો. આજે હું રાધા માધવ ચિંતન પુસ્તકમાંથી માખણ ચોરી લીલાનું રહસ્ય વાંચતો. તો એ માખણ ચોરી લીલાના રહસ્યમાં એવું આવે છે કે જે લોકો ભગવાનના શરીરને સચ્ચિદાનંદ સ્વરૂપ નથી માનતા, જે લોકો ભગવાનના શરીરને દિવ્ય નથી માનતા, ચિન્મય નથી માનતા, એવાનું મોઢું જોવાઈ જાય ને તો વસ્ત્ર સહિત તમે સ્નાન કરજો. એવું લખ્યું છે મહાભારતની અંદર કે જે ભગવાનના શરીરને મનુષ્યનું શરીર માને છે, હાડકા ચામડા જેવું માને છે, તો એવા વ્યક્તિનું મોઢું જોવાઈ જાય તો વસ્ત્ર સહિત સચેલ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. અને જે લોકો ભગવાનને દિવ્ય નથી માનતા એનો કોઈ ધર્મ કર્મમાં અધિકાર રહેતો નથી. એ બધા ધર્મ કર્મથી એનો બહિષ્કાર થઈ જાય છે. આવું વાંચવું હોય તો તમે ભાગવતમાં માખણ ચોરીની લીલાની ટીકામાં પોદારજીએ લખ્યું છે, કોઈ પણ વાંચી શકે છે. એટલે ભગવાન ઉપર જે શંકા કરે ને એનો સંગ નહીં કરવાનો. આવી વસ્તુ છે. ભગવાનની લીલા કથા દિવ્ય છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ જો વેતી તત્વતઃ ત્યક્ત્વા દેહમ નૈતિ મામેતિ સો અર્જુન.
તત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. જે લોકો ભગવાનની જન્મ અને કર્મની લીલાઓને દિવ્ય માને છે એને મર્યા પછી ફરીથી પુનર્જન્મ મળતો નથી, એને ફરીથી પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી. એ નિશ્ચિત વાત છે. એટલે રામની બધી લીલા દિવ્ય છે, ચિન્મય છે, એટલે એમાં કોઈ શંકા ન કરે એમ તુલસીદાસજી ચોખ્ખું કહે છે. ક્રોધ મનોજ લોભ મદ માયા છૂટહી સકલ રામ કી દાયા. એનામાં ભલા ક્રોધ હોય, એનામાં ભલા મોહ હોય. એમ કે છે કે આ ક્રોધ, મનોજ એટલે કામદેવ, કામદેવ ને મનોજ એટલે કે છે કે હવે મનમાંથી ઉત્પન્ન થાય છે. શિવજીએ જ્યારથી કામદેવને બાળી નાખ્યો છે ત્યારથી કામદેવ છે ને એ બધાના મનની અંદર ઉત્પન્ન થાય છે, એટલે એને મનોજ કહે છે. અને લોભ મદ એટલે અહંકાર અને માયા. ક્રોધ મનોજ લોભ મદ માયા આ પાંચે છૂટહી સકલ રામ કી દાયા. રામ કોઈના ઉપર દયા કરે ત્યારે આ પાંચે અવગુણમાંથી જીવ છૂટી શકે છે. તો જે આ અવગુણમાંથી છોડાવે છે ભલા એ ભગવાનને થોડો મોહ હોય એમ અહીંયા તુલસીદાસજી કહેવા માંગે છે કે જેની કૃપા શક્તિથી અવગુણ છૂટે છે એ કૃપાળુ રામચંદ્રજીમાં કોઈ અવગુણ હોવા કદાપી સંભવ નથી. અરે હું તો ત્યાં સુધી કહું છું કે જે ભક્તને ભગવાનની અનુભૂતિ પણ થઈ ગઈ છે એવા વ્યક્તિની અંદર પણ કોઈ પણ અવગુણ રહેવા કદાપી સંભવ નથી, કદાપી સંભવ નથી. એમાં કોઈ એટલે કોઈ સંશય નથી. આવી વસ્તુ છે. એટલે ભગવાનમાં અવગુણની કલ્પના કરવી એ કેવળ અને કેવળ આપણી દોષ દ્રષ્ટિ છે, બીજું કાંઈ નથી. પછી કહે છે તો નર ઇન્દ્ર જાલ નહીં ભૂલા જા પર હોય તો નટ અનુકૂલા. એ મનુષ્ય ક્યારેય ઇન્દ્રજાળમાં નહીં પડે જેને ઇન્દ્રજાળનો નટ અનુકૂળ હોય. હવે આનો અર્થ હું તમને સમજાવું કે માનો કોઈ જાદુગર હોય, એ જાદુગર તમને આખી થિયરી સમજાવી દે કે હું જાદુના ખેલ કેવી રીતે કરું છું, તો પછી તમને આશ્ચર્ય નહીં થાય. પછી તમે જાદુના ખેલ જોશો ને તો તમને આશ્ચર્ય નહીં થાય કે હાય હાય આવું કેવી રીતે બન્યું, ઓહો આવું કેવી રીતે બન્યું. તમને પછી એ આશ્ચર્ય થશે નહીં. આવી વસ્તુ છે. એવી જ રીતે ભગવાનને જે પ્રાપ્ત કરી લેશે અને જે ભગવાનની માયાને ઓળખી લેશે એને આશ્ચર્ય નહીં થાય કે ભગવાન આ બધી લીલા કેવી રીતે કરે છે, કારણ કે એની ઉપર નટ એટલે ભગવાન અનુકૂળ થઈ ગયા છે. જેના ઉપર ભગવાન અનુકૂળ થાય છે એ વ્યક્તિને પછી કાંઈ જોવા પણ રહેતું નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભગવાનને અનુકૂળ બનાવો, કારણ કે ભગવાનને અનુકૂળ બનાવ્યા વગર કોઈ પણ વ્યક્તિ એની માયાનો પાર પામી શકતા નથી. જેને ભગવાન અનુકૂળ હોય એ તેની માયાનો પાર પામી શકે. હવે હું એક ઉદાહરણ આપું અમારા જીવનની, એટલે તમને ખબર પડે કે જેને ખબર જ છે એ લીલાથી મોહિત નહીં થાય. અમારા નિશાળમાં એક વખત જાદુગર આવ્યું. આ વાત હશે 1994-95 ની આસપાસની હશે. ત્યારે હું 9મું કાયમ ભણતો, મને યાદ છે. તો જાદુગર આવ્યું. તો જાદુગરે શું કર્યું, એક સાહેબ પાસેથી એને સોનાનો ચેન લીધો. સાહેબ પાસેથી સોનાનો ચેન લઈ અને એ સોનાનો ચેન એને બારે ફેંકાવી દીધો. એક છોકરાને કીધું કે આ સોનાનો ચેન છે ને એ તું બારે ફેંકી આવ. એટલે બારે ફેંકી દીધો સોનાનો ચેન. પછી એને એવું કર્યું, એની પાસે એક નારિયેલ હતું. એ નારિયેળમાં ખાણું પાડી અને નારિયેળની અંદરથી સોનાનો ચેન કાઢ્યો. હું તો આશ્ચર્ય પામી ગયો કે લે આ તો કેવા જાદુના ખેલ. ઓલો હોનાનો ચેન ફેંકી દીધો અને આની અંદરથી એને હોનાનો ચેન કાઢ્યો. પણ જયારે જાદુગર વયો ગયો ને એના રોટલા ઉપર અમારા સાહેબોએ લાત તો મારી. કોઈના રોટલા ઉપર લાત મરાય નહીં, એ પણ એક ગુનો છે. તો પછી અમારા સાહેબોએ કીધું કે એવા એની પાસે 2 ચેન હતા. એ ચેન હોનાના નહોતા, ખોટા હતા. અને એને મને પહેલેથી ખેલ ચાલુ થાય પહેલા જ આપી દીધું, સાહેબ આ ચેન તમને હું આપીશ ને તમારી પાસે માંગીશ ત્યારે તમારે આપવું. એવી રીતે એને સાહેબો વાળે નક્કી કરી રાખ્યું હતું. એવા 2 ચેન હતા. એક ચેન એને નારિયેળ તોડીને અંદર પહેલેથી જ રાખેલો હતો અને ઓલો ચેન છોકરા દ્વારા ફેંકાવી દીધો. એ પછી છોકરાને પાછળથી પૂછી લીધું કે આ ચેન ફેંક્યો છે. પછી ત્યાંથી એને ચેન પાછો લઈ લીધો અને નારિયેળની અંદર બીજો ચેન હતો એ અમને દેખાડી દીધો. ત્યારે અમને ખબર પડી કે લે આ તો ગધેડા બનાવે છે.
અને આવી રીતે જીવને ગધેડા બનાવતા હોય છે આ લોકો. એટલે કહેવાનો ભાવ શું છે કે જેને ખબર પડી જાય છે કે આ ગધેડા બનાવે છે એ પછી માયાજાળમાં પડતા નથી. એને ખબર પડી જાય છે કે આ તો બધા ખોટા ખેલ છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ ભગવાનની પ્રાપ્તિ કરી લે છે, ભગવાનના દર્શન કરી લે છે, તો પછી એ આ રીતે માયાજાળમાં પડતો નથી. પછી એ ક્યારેય માયાજાળમાં પડશે નહીં. શું કામ માયાજાળમાં નહીં પડે? તો કે એને તો ભગવાનની માયા જાણી લીધી, ભગવાનનો ખેલ જાણી લીધો, પછી એ ક્યારેય માયાજાળમાં પડતા નથી. આવી વાત છે. અને હવે આગળ મહાદેવ કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. આ ચોપાઈ તો રામાયણમાં એટલી પ્રખ્યાત છે, વિશ્વમાં એટલી પ્રખ્યાત છે કે આ ચોપાઈ ઉપર કોઈ 2 દિવસ બોલે ને તોય બોલી શકે. કેટલી દિવ્ય ચોપાઈ છે કે ઉમા એટલે હે પાર્વતી, હું તમને મારો અનુભવ કહું છું કે હરિનું ભજન જ સત્ય છે, જગત તો એક સ્વપ્ન બરાબર છે. જગત કેવળ સ્વપ્ન છે, સ્વપ્ન સિવાય કાંઈ નથી. કેવડી દિવ્ય ચોપાઈ છે. હું એમ કહું છું કે આટલા બધા રામાયણના કથાકારો છે, ભાગવતના કથાકારો છે, પણ કોઈના કલેજા નથી કે મહાદેવની આ ચોપાઈનું રસપાન કરાવી શકે. અરે ચોખ્ખું કેવું જોઈએ, હરિ ભજી લ્યો, હરિ ભજી લ્યો. જગત આખું સ્વપ્ન બરાબર મિથ્યા છે, મૈરા પછી કાંઈ ભેગું આવવાનું નથી. કોના કલેજામાં આટલી તાકાત છે કે આવી વાત બોલી શકે? બોલવી જોઈએ ખરેખર કથાકારોએ. કથાકારો નહીં બોલે તો જગતના લોકો આ માયામાં જ પડ્યા રહેશે અને એમ જ માનશે કે અમે માયામાં છીએ, બરોબર જ છીએ, એમ જ માનશે. એટલે આ ચોપાયું બોલવી જ જોઈએ, એનો અર્થ સમજાવવો જ જોઈએ કે જગત એક સ્વપ્ન બરાબર જ છે. પ્રભુ ઈશ્વરની ભક્તિ જ સાચી છે અને મનુષ્યએ ઈશ્વરનું ભજન કરવું જોઈએ. આવી વસ્તુ છે. અને ઉમા કહું મેં અનુભવ અપના, એટલે મહાદેવ અહીંયા પોતાનો અનુભવ કહે છે. મહાદેવ સાક્ષાત પોતાનો અનુભવ કહે છે. એટલે મહાદેવનો અનુભવ કોઈથી ખોટો હોય નહીં. એટલી વાત યાદ રાખવાની. મહાદેવ સાક્ષાત ભગવાન છે અને એ એમ કહેતો હોય, હું અનુભવથી કહું છું કે જગત સ્વપ્ન બરાબર છે અને પ્રભુની ભક્તિ જ સાચી છે. તો હવે આમાં આપણે કાંઈ અનુભવ કરવા જેવો છે જ નહીં. જ્યારે મહાદેવ કહીએ કે મારો અનુભવ છે, તો આપણે અલગથી અનુભવ કરવાની શું જરૂર છે? આપણે તો પ્રભુના ભજનમાં લાગી જવું છે. અને અનુભવ કરવા જાશો ને, જન્મો જન્મ તમારા સંસારમાં બગડી ગયા છે. અનુભવ કરવા જાશો તો જન્મ જન્મ બગડી જશે. એના કરતા અહીંયા રામચરિત માનસમાં શિવજીએ જ કહી દીધું છે કે મારો અનુભવ છે કે જગત સ્વપ્ન બરાબર છે, પ્રભુનું ભજન કરો. તો અનુભવ કરવાનું છોડી અને પ્રભુનું ભજન કરવા લાગી જવું જોઈએ. કેવી દિવ્ય વાત કહી દીધી. આમાં કાંઈ કિંતુ પરંતુ કરવા જેવું છે જ નહીં. શિવજી આમાં કોઈ એમ કે શિવજી ખોટું બોલે છે તો એના ગાલ ઉપર એક તમાચો છોડી દેવો જોઈએ. કારણ કે એ શિવજી સાચું જ બોલે છે. કારણ કે મૈરા પછી આ જગત બધાય માટે સ્વપ્ન બની જાય છે. શું આમાં શિવજી ખોટું બોલે છે? બોલો તમે. કોઈ કે અમે વાત ન માનીએ, શિવજી તો કહે અમને તો જગત સાચું દેખાય છે ના છે ને. ચાલો સાચું દેખાય છે. કેટલા વર્ષ? 80 વર્ષ, 100 વર્ષ. મૈરા પછી આંખ બંધ થશે એટલે આ જગત તમારા માટે સ્વપ્ન બની જશે, મિથ્યા બની જશે, બેકાર બની જશે. એટલે શિવજીનો અનુભવ ખોટો નથી. શિવજી બિલકુલ સત્ય કહે છે. આપણા બધાનો પણ એ અનુભવ છે કે શિવજી સત્ય કહે છે, પણ આપણે માનવા તૈયાર નથી. માનવા તૈયાર નથી ને એટલે જ આ બધા દુઃખ છે. છોડો સંસારને. છોડો એટલે હું એમ નથી કહેતો કર્તવ્ય ન કરો, પણ આમ આસક્તિ તો નીકળી જ જવી જોઈએ. આપણે એટલું તો સમજાય જ જવું જોઈએ કે પ્રભુનું ભજન એ જ સત્ય છે, બાકી કઈ સત્ય નથી. અહીંયા સંસાર છોડો એટલે હું એમ નથી કહેતો તમે ચાલો બીજાને દુઃખી કરીને નીકળી પડો, એવી મારી વાત નથી એમ. પણ તમને એટલું તો સમજાઈ જવું જોઈએ કે ભાઈ ઘરમાં રહીને પ્રભુ ભજન તો કરવું પડશે, નહીતર આ સંસાર ચક્રમાંથી છૂટી શકશી નહીં. એટલું તો તમારા મનમાં ઠસાય જ જવું જોઈએ. આવી વસ્તુ છે. અને અમારે તો ભાઈ હવે આ બધું વૈરાગ્ય કરીને આવ્યા છીએ બરસાના, એટલે ધરાહાર કડક અવાજમાં કડક વાતો અમુક થઈ જ જાતી હોય. ભલે હું નથી કહેતો કે મારાથી બધું છૂટ્યું છે, પણ મને વાતું તો ઊંચી જ કરવી ગમે. નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. આપણા ગુજરાતીમાં એક કહાવત છે, નિશાન ચૂકાઈ ભલે જાય પણ નિશાન ઊંચું જ હોવું જોઈએ. હંમેશા લક્ષ્ય ઊંચું જ રાખવું જોઈએ. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. આપણે મહાદેવની આ વાણી પછી જ આગળ વાત વધારશું. રાધે રાધે. જય સિયા રામ.